બનાસકાંઠા જિલ્લાના ભાભરના સરસ્વતી સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી। બનાસકાંઠા જિલ્લાના ભાભર વિસ્તારમાં ચોરીની ઘટના। ભાભરના સરસ્વતી પાર્ક ખાતે ચોરીની ઘટના સામે આવી છે। સરસ્વતી પાર્કમાં રહેતા પરિવારે ધાબા પર સૂતો હતો અને અજાણ્યા તસ્કરો લાખોની ચોરી કરી પાડેલા। દિનેશભાઈ સુથારના ઘરે અજાણ્યા તસ્કરોએ સોના ચાંદી અને રોકડ રકમ મળી અંદાજિત 12 લાખની ચોરીની ઘટનાને અંજામ આપ્યો। ધાબા પર સૂઈ રહેલો પરિવાર સવારે જાગતા ચોરીની ઘટનાની જાણ થઈ। દિનેશભાઈ સુથારે ચોરીની ઘટનાને લઈ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। ભાભર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા। દિનેશભાઈ સુથાર છે મારું નામ। તે મારે ઘેર ઉપર થેલો લઈને હું કેસ ઉપર નીચે બંધ કરીને ઉપર ઊંઘવા ગયો તે કેસ લઈને ગયો હતો। કેસ આ જોયો તો થેલો મળ્યો નહીં, એટલે મેં આમ જોયું તો મને 4:30 હું જાગી ગયો કે થેલો કેમ નથી દેખાતો, એટલે મને શક પડી। મેં તરત નીચે આવ્યો તો ચાવીથી લોક ખોલેલું, દરવાજા ખુલ્લા પડ્યા હતા ઘેર, એટલે હું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા। કેટલી રકમ ગઈ? 10 લાખ રૂપિયાને 2 લાખનું સોનું, 12 લાખ। પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી હતી। શું કીધું પોલીસ? પોલીસે હાલ કીધું કે પ્રૂફ લાવી દો, હું ફરિયાદ લઈ લઉં।